નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા સાથી એકેડેમી કચ્છ તરફથી હું ધર્મેશ સર આજના આ મહત્વપૂર્ણ મોક ટેસ્ટના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. હવેની જે પરીક્ષાઓ છે તેની અંદર સરકાર વારે ઘડીએ નવી નવી પેટર્ન ચેન્જ કરતી હોય છે, નવા નવા સિલેબસ રજૂ કરવામાં આવે છે. તો જે ચેન્જ થઈ રહ્યું છે તો આપણે પણ ચેન્જ થવું પડશે. ઉદાહરણ લઈએ તો હવે પરીક્ષાઓની અંદર ડાયરેક્ટ એવું નહીં પૂછાય કે કબા ગાંધીનો ડેલો કઈ આવ્યો, એવું નહીં પૂછાય, પણ કઈ રીતના પ્રશ્નો પૂછાશે અને કેવા કેવા પ્રશ્નો આવશે. આ 51 તો પ્રશ્નો ખાલી મારે બોલવાના છે, પણ તમારા અહીંયા 150 જેટલા પ્રશ્નો આજે ક્લિયર થશે આ વિડીયોની અંદર. એવા પ્રશ્નોની માહિતી લઈને આવ્યો છું. વિડીયો ઉપર આવ્યા છો તો પહેલામાં પહેલા તમારી આંગળીનો ઉપયોગ કરીને ફટાક દઈને લાઇકના બટન ઉપર બટનને દબાવી દો. કોમેન્ટ તમારી મરજીમાં આવે એવી કોમેન્ટ કરી દેવી, તમારા માટે છૂટ છે. જે કોમેન્ટ કરવી હોય એ કરવી. શરૂઆત કરીએ આજના વિડીયોની અંદર. તો અહીંયા લખેલું છે કે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને સીસી ઇમેન્સ માટે મહત્વપૂર્ણ પ્રશ્નો અહીંયા લઈને આવ્યો છું. દરરોજનો એક વિડીયો મૂકવામાં આવશે જેની અંદર 50 પ્રશ્નો આપણે મૂકીશું. બરાબર, હું એકલો માણસ છું, મારી સાથે કોઈ પણ પ્રકારની ટીમ નથી, હું પોતે મટીરિયલ બનાવું છું. એટલે કોઈ પણ ભૂલ હોય, ભૂલ પડશે તો નહીં જ, પણ કદાચ કોઈ ભૂલ હોય તો મને કોમેન્ટમાં જણાવજો. આપણે સુધારવાની કોશિશ કરીશું, હું સ્વીકાર કરીશ, હું એક્સેપ્ટ કરીશ. ઓકે, જોઈએ પહેલો પ્રશ્ન. તો જુઓ, પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે. ભાઈ કયા વિધાનો સાચા છે? લખે છે કે વલ્લભીના મૈત્રક વંશની સ્થાપના કરનાર ભટ્ટાર્ક જે છે તેને ગુજરાતમાં સરસેનાપતિ તરીકે ગુપ્ત સામ્રાજ્ય દ્વારા નિયુક્ત કરવામાં આવ્યો હતો. બીજો ઓપ્શન છે કે મૈત્રકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો વલ્લભી સંવત અને ગુપ્ત સંવત સમાન છે. ત્રીજા નંબરનો પોઈન્ટ છે કે વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો અને બુદ્ધગુપ્તનો સમકાલીન હતો. આ વાક્ય કહેવામાં આવેલું છે. ત્રણની અંદરથી આપણે પસંદ કરવાનું છે, ચોઈસ કરવાનું છે કે કયું વાક્ય આપણા માટે સાચું છે. હું 1 સેકન્ડ જરા અક્ષર કમ્પ્લીટલી છે. ઓકે છે વિડીયો? ચલો, તો આ પહેલો પ્રશ્ન છે. તમે તમારા મગજની અંદર ગોખી લો કે આનો જવાબ શું આવશે. ચલો, તમારી પાસે 5 સેકન્ડ છે. બરાબર, તો કહી દો હવે પ્રશ્નનો જવાબ. તો આપણો કરેક્ટ આન્સર છે સી, કે ફક્ત 1 અને 2 સાચા છે. બરાબર, આ 1 અને ફક્ત 2 સાચા છે. ત્રીજા નંબરનું વિધાન આપણું અહીંયા ખોટું છે કે વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધ અને ગુપ્તનો સમકાલીન હતો. આ વિધાન આપણું તદ્દન અહીંયા આપણું ખોટું પડે છે. ઉપરના 2 વિધાન આપણા સાચા છે. જોઈએ બીજો પ્રશ્ન. લખાય છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે કે ચાલુક્ય રાજા મૂળરાજ બીજાને મોહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા પરાજિત કરવામાં આવ્યો હતો. બીજો છે ઓપ્શન કે વાઘેલાઓ સત્તામાં આરૂઢ થયા અગાઉ અણહિલવાડના અવાહ ચાલુક્યો હેઠળ સેવાઓ આપતા હતા. અને ત્રીજું વિધાન કે જયસિંહ એટલે કે જયસિંહ સિદ્ધરાજ કલ્યાણીના ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠા સાથે સંઘર્ષમાં ઉતર્યો હતો. કયું વિધાન સાચું છે? સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે આપણી પાસે. તમારી પાસે 5 સેકન્ડ છે. તો બીજાની અંદર આપણો કરેક્ટ આન્સર એ છે. કયો છે? એ. તો બીજાની અંદર એ છે ફક્ત 2 અને 3. તો પહેલું વિધાન જે છે તે આપણા માટે કરેક્ટ નથી કે ચાલુક્ય રાજા મૂળરાજ બીજાને મોહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા પરાજિત કરવામાં આવ્યો હતો. તો મૂળરાજને આ મોહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા પરાજિત કરવામાં આવ્યો નહોતો. વિધાન 1 મેચ નથી થતું. બીજું વિધાન અને ત્રીજું વિધાન આપણું સાચું છે. ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર છે. ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? લખે છે 1723 પિલાજી ગાયકવાડ હેઠળ મરાઠાઓ છેક સુરત સુધી આવ્યા હતા. બીજું વિધાન છે આપણું કે 1723 મરાઠાઓએ ગુજરાત ઉપર નિયમિત કરવેરા ટ્રિબ્યુટ નાખ્યા હતા. અને ત્રીજું વિધાન છે કે 1726 મુગલ ગવર્નર સરબદુલંત ખાને પિલાજી ગાયકવાડ અને બંદે દ્વારા પરાજિત કરવામાં આવ્યો હતો. કયું વિધાન સાચું છે? 3 વિધાન અહીંયા આપવામાં આવેલા છે. 3 વિધાન. તો ત્રીજાની અંદર આપણો કરેક્ટ આન્સર શું આવશે? સી આવશે. કયો? સી. 1 અને 2. તો ત્રીજું વિધાન ખોટું છે કે 1726 મુગલ ગવર્નર
સરબદુલંદ ખાનને પિલાજી ગાયકવાડ અને બંદે દ્વારા પરાજિત કરવામાં આવ્યો હતો. આ વિધાન મેચ નથી થતું. ઉપરના બે વિધાન આપણા મેચ થાય છે. ક્લિયર છે? આગળ છે કે કચ્છ બાબતે નીચેના વિધાનો કયા સાચા છે? તે ભાઈ તે જોડાણના દસ્તાવેજ ઉપર સહી કરનાર પેનનો કલર બદલીએ, કારણ કે આ ભૂરું અહીંયા મેચ થાય છે, તો લીલો કલર કરી દઈએ. ચલો, તે જોડાણના દસ્તાવેજ ઉપર સહી કરનાર સૌપ્રથમ દેશી રજવાડાઓ પૈકી એક હતું. કચ્છના બાબતે વિધાન તપાસી રહ્યા છીએ. બીજો વિધાન છે કે જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે તે સી ગ્રેડનું સી વર્ગનું રાજ્ય બન્યું હતું. ત્રીજો વિધાન કે જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યો. મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યો. તો કયા વિધાન સાચા છે? તમારી પાસે છે 5 સેકન્ડ. તો ત્રીજાની અંદર આપણો ચોથો પ્રશ્ન છે. ચોથાની અંદર આપણો કરેક્ટ આન્સર એ આવશે. શું આવશે? 1, 2 ને 3. બરાબર, 1, 2 ને 3 સાચા છે. બરાબર, તે જોડાણના દસ્તાવેજ ઉપર સહી કરનાર સૌપ્રથમ દેશી રજવાડું હતું. બીજું તે સી ગ્રેડનું હતું. અને ભાઈ મુંબઈ જ્યારે બન્યું, રાજ્ય અસ્તિત્વમાં આવ્યું 1960માં, મુંબઈ અસ્તિત્વમાં આવ્યું, તો ત્યારે તો કચ્છ જિલ્લો બન્યો. વાત પૂરી. પાંચમો છે કે ઢસા રાજ્યના રાજવી ગોપાલદાસ દેસાઈ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભાઈ ઢસાના રાજવી છે ગોપાલદાસ દેસાઈ, અને તેમના માટે લખે છે કે 1921માં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેઓ બન્યા હતા. ઢસાના રાજવી ગોપાલદાસ દેસાઈ. તેઓ બોરસદ અને બારડોલી સત્યાગ્રહોમાં તેમણે ભાગ લીધો હતો. ત્રીજું વિધાન, ગોપાલદાસ દેસાઈએ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને વલ્લભ કન્યા વિદ્યાલયની સ્થાપના કરી. અને ચોથું વિધાન કે તેઓ કચ્છ જિલ્લામાંથી બંધારણ સભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા. શું સાચું છે? આવા જ પ્રશ્નો હવેની પરીક્ષાઓની અંદર પૂછાવાના છે. બરાબર, એવું તો ડાયરેક્ટ પૂછાયું જ નહીં હોય કે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવ્યા ને કયો આશ્રમ સ્થાપ્યો. એ પ્રશ્નો હવે ગયા. એ પ્રશ્નો હવે નહીં પૂછાય એવા સિંગલ. બરાબર, તૈયારી કરવી છે તો આ રીતની. તો અહીંયા 5મા નંબરનો પ્રશ્ન છે. તમારી પાસે 5 સેકન્ડ. તમારી પાસે 5 સેકન્ડ. કરેક્ટ આન્સર સી છે. ફક્ત 1, 2 ને 3. ચોથું વિધાન જે કચ્છના બંધારણમાંથી આ વિધાન મેચ થતું નથી. ક્લિયર છે? આ વિધાન મેચ થતું નથી. આગળ છે કે ગુજરાતમાં 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના બનાવો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચલો, પહેલું વિધાન છે કે શાહીબાગ, અમદાવાદની અંદર આવેલ છે શાહીબાગ, કેન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સૈનિકોએ મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. બીજો વિધાન છે કે મૃત્યુદંડ વાળી કોટડી હોય તેને ફાંસી ઘર તરીકે ઓળખવામાં આવતી હતી. અને ત્રીજું વિધાન છે કે કેપ્ટન રુધરફોર્ડે અમદાવાદમાં વિપ્લવને દબાવી દીધો હતો. તમારી પાસે છે 5 સેકન્ડ. તમારા મગજની અંદર વિચારવાનું છે. એક તમારી મોક ટેસ્ટ છે. હું શું કરાવું છું, તમારો શું જવાબ આવે છે, એ તો છે મોક ટેસ્ટ. ચલો, શું જવાબ આવશે છઠ્ઠાની અંદર? છઠ્ઠાની અંદર સી આવશે ફક્ત 2. બરાબર, આ પહેલું પણ ખોટું અને આ ત્રીજું પણ ખોટું. છઠ્ઠાની અંદર ફક્ત કયો જવાબ આવશે? તો ફક્ત 2. ચાવડા વંશ બાબતે નીચેના વિધાનો ઉપર ચર્ચા કરો. મોજ આવશે. મોજ 50 પ્રશ્નો જોરદાર છે. મોજ આવશે. પંચાસર ચાવડા શાસક જયશેખરની રાજધાની હતી. બીજું વિધાન કે પ્રબંધ ચિંતામણી અનુસાર ચાવડા વંશના વનરાજે 60 વર્ષ સુધી શાસન કર્યું હતું. ત્રીજું વિધાન, નવસારી તામ્રપત્ર લેખ ચાલુક્ય વંશના મૂળરાજે જારી કર્યો હતો. શું સાચું છે ભાઈ? 7મો પ્રશ્ન. તમારી 5 સેકન્ડ. 1, 2, 3, 4 અને 5. ફક્ત 2 અને 3. કેમ કે અહીંયા આ પહેલું વિધાન જે છે પંચાસર અહીંયા પૂર્ણ વિરામ, અહીંયા અલ્પ વિરામ છે. પંચાસર જે છે તે ચાવડા શાસક જયશેખરની રાજધાની હતી. આ વિધાન મેચ થતું નથી. બરોબર, કયા વિધાનો સાચા છે એવું લખ્યું છે? તો આ 2 વિધાનો. ફક્ત બીજું વિધાન સાચું છે, ત્રીજું પણ ખોટું છે. બરોબર, ત્રીજું પણ ખોટું છે. 8મો પ્રશ્ન કે 1934માં ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઇજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે ચળવળ શરૂ કરી હતી. 8મા નંબરનો પ્રશ્ન છે. 8મા નંબરનો પ્રશ્ન છે અને અહીંયા કરેક્ટ આન્સર આવશે ઉચ્છંગરાય ડેબર. બરાબર. 9મા નંબરનો પ્રશ્ન કે વાઘેલા વંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
લખે છે કે વિસલદેવ વાઘેલાએ માડવા પરમારો સામે લશ્કરી ચઢાઈઓ જીતી હતી. બીજું વિધાન, વીર ધવલના શાસન દરમિયાન વસ્તુપાળ અને તેજપાલે ગિરનાર અને શેત્રુંજય પહાડીઓ ખાતે મંદિરોનું નિર્માણ કર્યું હતું. ત્રીજું વિધાન, દિલ્હીના સુલતાને દેવગઢમાં કર્ણદેવ ઉપર હુમલો કરવા માટે ગુલામ સેનાપતિ અલફ ખાનને હેઠળ બીજું સૈન્ય મોકલ્યું હતું. કયું વિધાન સાચું છે? બરાબર, કયું વિધાન સાચું છે? 9મા નંબરનો ક્વેશ્ચન છે. 9મા નંબરનો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન છે અને આની અંદર થોડું બોર્ડ મોટું કરું તો હું કપાતો હોય તો થોડું બોર્ડ મોટું કરી દઈએ. આ સાઈડે થોડું લઈ લઈએ. ચલો બસ, ચલો વાઘેલા વંશ બાબતે 9મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે અને 9મા પ્રશ્નની અંદર કરેક્ટ જવાબ આવશે સી, 1 અને 2. બરાબર, આ એક વિધાન સાચું પૂછે છે ને તો એક વિધાન સાચું છે અને આ બીજું વિધાન સાચું છે, ત્રીજું વિધાન સાચું નથી. બરાબર, ત્રીજું વિધાન સાચું નથી. આગળ છે કે નીચેના પૈકી કયો શિલાલેખ અથવા શિલાલેખ ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચંદ્રચૂડ હતા તેવું કહી રહ્યો છે? કયો શિલાલેખ છે? વલ્લભીનો, કાર્યાણીનો, ધંધુસરનો કે વંથલીનો? તો 10મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે. કરેક્ટ આન્સર બી છે કે કાર્યાણીનો શિલાલેખ જે છે એવું કહી રહ્યો છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચંદ્રચૂડ હતા. ક્લિયર? 11મા નંબરનો પ્રશ્ન છે. 11મા નંબરનો કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તખતસિંહજીએ ભાવનગર રાજ્યમાં રાજ્યની પરિષદની સ્થાપના દ્વારા બંધારણીય શાસનની શરૂઆત કરી હતી. બીજો ક્વેશ્ચન બીજો ઓપ્શન કે વાઘજી ઠાકોરના અવસાન બાદ રાજકુમાર લખધીરજી ઠાકોરને મોરબીના રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્રીજું વિધાન કે સર વાઘજીએ રસ્તાઓ અને વઢવાણને મોરબી સાથે જોડતા રેલવે નેટવર્કના નિર્માણમાં સહાય કરી હતી. 11મો પ્રશ્ન છે આપણી પાસે. કરેક્ટ આન્સર શું આવશે મારા મિત્રો? તો કરેક્ટ આન્સર 5 સેકન્ડ તમારી પાસે. 1 2 3 4 5. કરેક્ટ આન્સર એ છે. બરાબર, કરેક્ટ આન્સર આપણો એ છે. 1 2 અને 3 ત્રણ વિધાનો આપણા અહીંયા સાચા છે. બરાબર, કરેક્ટ આન્સર છે એ. 12મો પ્રશ્ન કે રાજકોટ રાજ્યના લાખાજી રાજ દ્વારા નીચેના પૈકી કઈ જાહેર કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી? કઈ જાહેર લાખાજી રાજ દ્વારા જાહેર કલ્યાણ પ્રવૃત્તિઓ કઈ? તમામ ચૂંટાયેલા સભ્યોની પ્રજાનિધિ સભાની સ્થાપના કરી, કૃષિ બેંકની તેમણે સ્થાપના કરી, કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી અને તેનું નામ બદલીને આલ્ફ્રેડ હાઈસ્કૂલ તેમણે કર્યું, અને ચોથા નંબરે છે સ્ત્રીઓ માટે તેમણે વાંચનાલય શરૂ કર્યું હતું. વાત થઈ રહી છે લાખાજી રાજની. તો તેમના વિશે કયું વાક્ય સાચું? 12મો પ્રશ્ન. ટાઈમ સ્ટાર્ટ નાઉ. 1 2 3 4 5. ઓપ્શન નંબર ડી, બધા જ વાક્ય સાચા છે. બરાબર, બધા જ વાક્ય સાચા છે. બધા જ વાક્ય જવાબ છે આપણો. આમાંથી કોઈ વાક્ય ખોટું છે જ નહીં. તો 12માની અંદર આપણો જવાબ આવશે ડી, તમામ છે. બરાબર, તમામે તમામ એટલે કે 1 2 3 અને 4 આપણો ઓપ્શન જવાબ છે. 13મો પ્રશ્ન લખે છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પીવાના પાણી માટે ટાંકીનું નિર્માણ કરનાર ગુજરાતમાં પ્રથમ ભાવનગર રાજ્ય છે. જામનગરના રણજીતસિંહ મહાન ક્રિકેટર હતા. લાખાજી રાજે રાજકોટની પ્રજા પ્રતિનિધિ સભા સ્ત્રીઓ માટે 5 બેઠકો આરક્ષિત રાખી હતી. લાખાજી રાજે. મહારાજ સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં 1894માં સંગ્રહાલયની સ્થાપના કરી હતી. શું સાચું ભાઈ? 13મા નંબરનો પ્રશ્ન અને તમારો ટાઈમ સ્ટાર્ટ. 1 2 3 4 અને 5. ઓપ્શન નંબર એ. અહીંયા ત્રીજું વિધાન ખોટું છે. બરોબર, ત્રીજું જે વિધાન છે તે ખોટું છે. પહેલું સાચું છે કે પીવાના પાણીનું ટાંકીનું નિર્માણ કરનાર ગુજરાતમાં પ્રથમ રાજ્ય કયું? તો ભાવનગર. ચોથું વિધાન સાચું છે. મહારાજ સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં સંગ્રહની સ્થાપના કરી હતી 1894. અને બીજું, જામનગરના રણજીતસિંહ એક મહાન ક્રિકેટર હતા. જામ રણજીતસિંહ. બરાબર, જેમના નામ ઉપર રણજી ટ્રોફી ચાલી રહી છે. ક્લિયર છે? નટવરસિંહજી, 14મો પ્રશ્ન. ભાવસિંહજી બાબતે નીચેના વિધાનો કયા સાચા છે? નટવરસિંહજી, ભાવસિંહજી, આ બધું ગુજરાતનું જ છે ભાઈ. આ ગુજરાતના જ પ્રશ્નો છે પણ પૂછશે આ રીતે હવે. બરાબર, તેઓ પોરબંદરના છેલ્લા મહારાજા હતા. નટવરસિંહજી ભાવસિંહજી
1932માં તેઓ પોતાના ઇંગ્લેન્ડના પ્રથમ ટેસ્ટ પ્રવાસમાં ભારતના સુકાની હતા. ફ્રોમ ધ ફ્લો ઓફ લાઈફ, ઇન્ડિયાઝ પ્રોબ્લેમ્સ, રિફ્લેક્શન્સ ઓફ ધ એક્સ રૂલર અને ઇન્ટરનેશન સોલિડારિટી તેમની પ્રખ્યાત સાહસિક કૃતિઓ હતી. શું સાચું છે? જો દિન વિશેષ તમે ભણ્યા હોય નટવરસિંહજી ભાવસિંહજીનો, જો દિન વિશેષ આપણે ભણ્યા હોય તો જ આ પ્રશ્ન આપણને આવડે, નહીં તો આ પ્રશ્ન આપણે ટીક કરી શકીએ નહીં. એટલે જ તો કહી રહ્યો છું કે કરંટ અફેર્સ ડેલી કરવું અને દિન વિશેષ ખાસ જોવા. દિન વિશેષની અંદર ગુજરાતી પ્રતિભાવો જે છે તેમનું વર્ણન હોય દિન વિશેષની અંદર. તો આ 14મા નંબરનો પ્રશ્ન તમારી પાસે. ટાઈમ સ્ટાર્ટ નાઉ, 5 સેકન્ડ. 1 2 3 4 5. ઓપ્શન નંબર ડી આપણો કરેક્ટ આન્સર છે. 1 2 અને 3, 3 વિધાનો અહીંયા સાચા છે. બરાબર, 3 વિધાનો સાચા છે. લીંબડી સત્યાગ્રહ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? લીંબડી સત્યાગ્રહ 24 ડિસેમ્બર 1938 ના રોજ વિઠ્ઠલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લીંબડી પ્રજામંડળની સ્થાપના કરવામાં આવી હતી. બીજો ઓપ્શન છે લીંબડીના યુવરાજ લીંબડી શહેરનો વહીવટ પ્રજાના પ્રતિનિધિઓને સોંપવા તૈયાર હતા, પરંતુ લીંબડી રાજ્યના ગામોમાં આવી છૂટ આપવા તૈયાર ન હતા. લીંબડી પ્રજામંડળે સમગ્ર હિંદમાં લીંબડી રાજ્યના રૂનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું હતું. રૂનો બહિષ્કાર, કોટન, કપાસ, બરાબર, રૂ. તો 15મા નંબરનો પ્રશ્ન છે. ટાઈમ સ્ટાર્ટ નાઉ. 15, બરાબર. 1 2 3 4 અને 5. ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર છે. 15માની અંદર મિત્રો, 15માની અંદર મારા મિત્રો ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર છે. 16મો પ્રશ્ન છે કે દાંડી સત્યાગ્રહના આગળના કાર્યક્રમ તરીકે નીચેના પૈકી કયા સ્થળે અથવા સ્થળોએ મીઠાના અગરો કબજે કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો? ધરાસણા, વડાડા, ઉપરના બંને કે આમાંથી કોઈ પણ નહીં? ચલો, પ્રશ્ન નંબર 16, દાંડી સત્યાગ્રહ, બરાબર, 16. અને આપણો કરેક્ટ આન્સર આવશે એ અને બી બંને. બરાબર, એ ધરાસણા અને વડાડા, બરાબર, એ અને બી બંને. 17, સિદ્ધરાજ જયસિંહ બાબતે નીચેના વિધાનો તપાસો. તેણે પોતાના નામનો સિંહ સંવત શરૂ કર્યો. બીજું કે સિદ્ધરાજે પરમાર નરેશ યશોવર્મા સાથેના યુદ્ધમાં સમજૂતીના ભાગરૂપે મેવાડ, ડુંગરપુર અને વાંસવાડા, બરાબર, આ ત્રણે તો રાજસ્થાનના એરિયા છે, પ્રદેશો શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજને સોંપી દીધા. સિદ્ધરાજ જયસિંહ પરમ માહેશ્વર શૈવ હતો. શું સાચું છે? પ્રશ્ન નંબર 17, ઓપ્શન 4 અહીંયા તમારી સમક્ષ સ્ક્રીન ઉપર આપવામાં આવેલા છે. ચલો, દેખાય છે કમ્પ્લીટલી. 17માં બી જવાબ છે ભાઈ. 17માં તો બી જવાબ છે 1 અને 3. તો અહીંયા આપણે ક્લિયર કરીશું, બરાબર. ચલો, 1 અને આ 3, બીજું ખોટું. ઓપ્શન નંબર ડી આપણો કરેક્ટ આન્સર છે. 17માની અંદર 1 સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર જે 17 છે જેની અંદર બી જવાબ આવશે, બરાબર. બી કે ફક્ત 1 અને આ ફક્ત 3, બીજું વિધાન આપણા માટે મેચ થતું નથી, બરાબર. આ જે બીજું વિધાન જે છે આપણા માટે મેચ થતું નથી. 1 અને 3 આપણો કરેક્ટ આન્સર છે. સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના વિધાનો સાચા કયા છે? મોહેન્જો-દડો સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના જમણા કાંઠે આવેલ છે. લોથલ ભારતના પશ્ચિમ તટે સાબરમતી નદી પર ખંભાતના અખાતના શીર્ષ ખાતે આવેલું છે. ત્રીજું વિધાન કે કાલીબંગા ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં હાલ સુકાઈ ગયેલી ઘાઘરના ડાબે કાંઠે આવેલું છે, બરાબર. અને ચોથું છે કે ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપિયા સાથે ઓળખાતું હડપ્પા બિયાસ નદીના જૂના પટ પર આવેલું છે. ક્લાસ 1 જોરદારનો પ્રશ્ન છે. જોરદારનો ક્લાસ 1 લેવલનો પ્રશ્ન છે. 18મા નંબરનો પ્રશ્ન. કરેક્ટ આન્સર શું આવશે મારા મિત્રો? બરાબર, કરેક્ટ આન્સર શું આવશે મિત્રો? 1 2 3 4 અને 5. ટાઈમ પૂરો. ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર આવશે, બરાબર. સી એટલે કે 1 2 અને 3, 1 2 અને 3. ચોથું વિધાન અહીંયા મેચ થતું નથી. ચોથું વિધાન અહીંયા આપણી પાસે મેચ થતું નથી.
ચલો, સેલ્યુસીડ રાજવંશ બાબતે નીચેના વિધાનો તપાસો. સેલ્યુસીડ રાજવંશ તે એક પ્રાચીન સામ્રાજ્ય હતું કે જે સૌથી મોટી સીમાઓ યુરોપમાં થ્રીસ થી ભારતના સીમાડા સુધી વિસ્તરી હતી. બીજું છે કે સેલ્યુકસ દ્વારા શાસિત બેક્ટ્રિયા અને આજનું અફઘાનિસ્તાન છે. ત્રીજું છે કે સેલ્યુસીડ મૌર્ય યુદ્ધ પછી મૌર્ય સામ્રાજ્યની પડતી આવી અને ભારતીય ઉપખંડ ઉપર તેનું નિયંત્રણ ખોવાયું. બરોબર, તેનું નિયંત્રણ ખોવાયું. શું છે આનો કરેક્ટ આન્સર? ચલો, શું છે આનો કરેક્ટ આન્સર? પ્રશ્ન નંબર 19 છે. ઓપ્શન તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. કમ્પ્લીટલી તમને સ્ક્રીન ઉપર આના ઓપ્શન તમને દેખાઈ રહ્યા છે. તમારા મગજની અંદર તમે ગોખી લીધું હોય કે મારો જવાબ શું આવશે, એ, સી આવશે, બી આવશે કે ડી આવશે, તો મારા તરફથી હું જાહેર કરું છું આનો જવાબ ડી છે. તમે શું મગજની અંદર નક્કી કર્યું હતું? હવે એ જે વાક્ય છે તેનો સુધારો તમે મગજની અંદર જ કરી લો. આને જ મોક ટેસ્ટ કહેવાય. મોક ટેસ્ટ આપી કોને કહેવાય કે મેં જે ધાર્યું હતું એ ખોટું પડ્યું, તો કયો ઓપ્શન તમારો આમાં તમે ગોખ્યો છે એ ખોટો પડ્યો છે, એ જ તો મોક ટેસ્ટ છે. જુઓ આગળ. સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? લખે છે કે યજ્ઞ વેદીઓ વૈદિક યુગની ખાસ વિશેષતા હતી કે જે સિંધુ ખીણ સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી. બીજું કે ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિની મોટી સંખ્યામાં સ્થળો ધરાવે છે, જ્યારે રાજસ્થાન પ્રમાણમાં ઓછા હડપ્પીય સ્થળો ધરાવે છે. ત્રીજું છે કે સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલે ગ્રામીણ સ્થાપના પુરાવા અહીંયા આપણે આપ્યા છે. તો કયું વિધાન અહીંયા સાચું છે? 20મા નંબરનો પ્રશ્ન છે. બરાબર, 20મા નંબરનો અહીંયા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે અને આની અંદર કરેક્ટ આન્સર આવશે માત્ર 2 અને 3. શું આવશે? 2 અને 3. તો ઓપ્શન કયો છે આપણી પાસે? ફક્ત 2 અને 3. તો બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર આવશે. શું આવશે? બી નંબરનો આપણો કરેક્ટ આન્સર છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? લખી છે કે જૂનાગઢના શિલાલેખમાં સમુદ્રગુપ્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યા હોવાના દાવા છે. બીજું છે કે મહેરૌલીના લોહ સ્તંભના લેખમાં ચંદ્રગુપ્ત બીજાએ ભગવાન વિષ્ણુ અથવા વિષ્ણુ પદગીરીના સન્માનમાં સ્તંભ ઉભો કરાવ્યો હોવાના પુરાવા છે, કહેલ છે. ત્રીજું, ગુપ્ત વર્ષ, આ શબ્દ નથી અહીંયા, બરોબર, ગુપ્ત વંશનો એરણ સ્તંભ લેખ ભારતમાં સતી પ્રથા બાબતનો સૌથી પહેલો પુરાવા લેખ છે. બરોબર, કયો સ્તંભ લેખ છે? એરણ સ્તંભ લેખ. આની અંદરથી સાચું છું 21. 21મા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ સ્ક્રીન ઉપર પ્રશ્ન મોજૂદ છે. તમે મગજની અંદર નક્કી કરી લો કે તમારો શું જવાબ છે. હવે હું જવાબ કરું તો જવાબ આવશે સી. બરાબર, સી જવાબ આવશે કે 2 અને 3. 2 અને 3 મારી પાસે જવાબ છે. પ્રશ્ન નંબર 21 ની અંદર સી જવાબ આવશે 2 અને 3. ચલો, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મહારાષ્ટ્રના ભક્તિ સંત તુકારામ મરાઠા રાષ્ટ્રવાદ માટેની પૃષ્ઠભૂમિ સર્જવા માટે જાણીતા છે અને તેઓએ તમામ સામાજિક ભેદનો વિરોધ કર્યો હતો. બીજું છે કે શ્રી ગૌરાંગ તરીકે ઓળખાતા એવા ચૈતન્ય મહાપ્રભુ બંગાળના પ્રખ્યાત વૈષ્ણવ સંત અને સમાજ સુધારક હતા. ત્રીજું વિધાન કે ભારતમાં સૌથી પહેલો આવનાર સૂફી સંત ચિશ્તી હતો. ચોથું વિધાન, ગુજરાત રહસ્યવાદી સંતો અથવા સૂફીઓનું અગત્યનું કેન્દ્ર હતું. સાચું શું? ઓપ્શન અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યા છે. 22મા નંબરનો પ્રશ્ન છે અને કરેક્ટ આન્સર 22 ની અંદર આપણો એ આવશે. તમામ વિધાનો સાચા છે. બરાબર, તમામ વિધાનો સાચા છે. 23મો પ્રશ્ન કે નીચેના પૈકી બંગાળમાં કયા ગવર્નરે મરાઠાઓ અને નિઝામ વચ્ચેના યુદ્ધ દરમિયાન તટસ્થતા અને બિન હસ્તક્ષેપની નીતિ અનુસરી હતી? 23મા નંબરનો પ્રશ્ન કયો ભાઈ? 23મો. તો 23 ની અંદર આવશે સર જોહન શોર. કોણ આવશે? સર જોહન શોર. કોણ આવશે? સર જોહન શોર. 23 નંબરના પ્રશ્નની અંદર. 24મો પ્રશ્ન કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મેડમ ભીખાજી કામાને ભારતીય ક્રાંતિકારીઓની માતા તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ, થઈ ગયું સાચું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયગાળા દરમિયાન લોર્ડ એલિંગ્ટન ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા. ત્રીજું,
હવે જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયગાળા દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપની લખેલી છે, બરોબર, બ્રિટિશ નથી લખેલો. ત્રીજું કે 1857 વિપ્લવ દરમિયાન અંગ્રેજ અફસર કર્નલ ઓન્સેલે બનારસ કબજે કર્યું હતું. કયું વિધાન સાચું? 24મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે, 24. અને 24મા ની અંદર આપણે ટીક કરવાનું રહેશે બી, બરોબર, ફક્ત બી આવશે, એટલે કે 1 આવશે અને 3 આવશે. બીજું વિધાન આપણું મેચ થતું નથી, બરોબર, બીજું વિધાન આપણું અહીંયા મેચ થતું નથી. 25મો પ્રશ્ન છે કે કેબિનેટ મિશન યોજના હેઠળ નીચેના પૈકી કયા પ્રસ્તાવ કરવામાં આવ્યા હતા? તો કેબિનેટ મિશન એક જ બંધારણ ધરાવતા પ્રાંતોના 3 જૂથો માટે જોગવાઈ કરવામાં આવી. બીજું વિધાન કે વચગાળાની સરકાર સ્થાપવા માટે દરખાસ્તની પરિકલ્પના કરવામાં આવી. ત્રીજું વિધાન બાકી રહેતી સત્તાઓ ભારત સંઘના હવાલા હેઠળ રહેશે. તો આ કેબિનેટ મિશનના આ વાક્ય છે, એની અંદર સાચું છું 25 નંબરનો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન છે, અને જેની અંદર તમારે જવાબ તમારા મગજની અંદર ફિટ કરી લીધો હોય તો શું આવશે? તો આપણો જવાબ ફક્ત આવશે 2. તો કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી, બરોબર. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી. આગળ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પહેલા નીચેના પૈકી કયા રાજકીય સંગઠનોની સ્થાપના થઈ હતી? ભાઈ આ રાષ્ટ્રીય આના સ્થાપક કોણ હતો? તો એલેન એક્ટોવિયમ હ્યુમ. એલેન એક્ટોવિયમ હ્યુમ. પણ લખે છે કે એની પહેલા કયા સંગઠન? લખે છે ભારતીય સંગઠન એટલે કે ઇન્ડિયન એસોસિએશન કલકત્તા, સાર્વજનિક સભા પુના અને મહાજન સભા મદ્રાસ. આની અંદરથી કઈ જે વસ્તુ જે છે આ ત્રણમાંથી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પહેલા 1885, બરોબર, 1885 પહેલાની વાત થઈ રહી છે. ચલો તો કોણ આવશે? 26મા નંબરનો પ્રશ્ન છે, અને માત્ર એ આવશે કે ભાઈ 3 આ કોંગ્રેસ પહેલા આ 3 સંસ્થાઓની સ્થાપના થયેલી છે. ક્લિયર છે? 27મો પ્રશ્ન નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પ્રથમ મૌર્ય રાજવી બૃહદ્રથની હત્યા તેના સર સેનાપતિ પુષ્યમિત્ર શુંગ વંશનો સ્થાપક કરવામાં આવી હતી. બીજું, છેલ્લા શુંગ રાજવી દેવભૂતિની હત્યા તેના બ્રાહ્મણ મંત્રી વાસુદેવ કર્ણ દ્વારા કરવામાં આવી હતી, જેને સત્તારૂઢ થયો હતો. ત્રીજું, કર્ણ વંશના છેલ્લા શાસકને આંધ્રો, બરાબર, દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો. આ ઓપ્શનની અંદરથી તમે મગજની અંદર જો ફિટ કરવાની કોશિશ કરતો તો જો છેલ્લો શુંગ રાજવી કોણ હતો? દેવભૂતિ, એવું અહીંયા લખેલું છે, બરાબર. પ્રથમ મૌર્ય રાજવી કોણ હતો? બૃહદ્રથ, આવું લખેલું છે. તો આ મગજની અંદર ગ્રહણ કરવું પડશે. અને પ્રશ્ન નંબર 27 છે, ઓપ્શન આપેલા છે ટાઈમ સ્ટાર્ટ નાઉ. ટાઈમ સ્ટાર્ટ નાઉ. અને આપણો કરેક્ટ આન્સર છે 2. તો છેલ્લા શુંગ રાજવી દેવભૂતિની હત્યા તેના બ્રાહ્મણ મંત્રી વાસુદેવ કર્ણ દ્વારા કરવામાં આવી, તેને સત્તારૂઢ થયો હતો. તો અહીંયા ઓપ્શન નંબર ફક્ત બી આપણો કરેક્ટ આન્સર છે, બરાબર. ઓપ્શન નંબર બી ફક્ત આપણો કરેક્ટ આન્સર છે. ચલો, બૌદ્ધ પરિષદો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કે પ્રથમ બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 483 રાજગૃહ ખાતે સપ્તપાણી ગુફામાં યોજાઈ. બીજી બૌદ્ધ પરિષદ પૂર્વે 383 ઉજ્જૈન ખાતે યોજાઈ. ત્રીજી બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 250 અશોકના આશ્રય હેઠળ પાટલીપુત્ર ખાતે યોજાઈ. અને ચોથી બૌદ્ધ પરિષદ ઈસવીસન 72 કનિષ્કના આશ્રય હેઠળ કાશ્મીર કુંડલવન ખાતે યોજાઈ હતી. શું સાચું છે અહીંયા? 28માં ડી, 1, 3 અને 4. ઉજ્જૈનમાં બૌદ્ધ સભા યોજાઈ નથી. 1, 3 અને 4 સાચું છે. ચલો, બીજી બૌદ્ધ સભા કઈ જગ્યાએ આયોજિત થઈ હતી મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. આગળ વધીએ. લખે છે હર્ષવર્ધન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કે તેણે વલ્લભીના મૈત્રક શાસક, સોરી, અહીંયા ભાઈ વલ્લભીના મૈત્રક શાસક હતો ધ્રુવસેન બીજાને પરાજિત કર્યો હતો, આવું પૂછે છે. મૈસૂરનો ભાસ્કર વર્મન તેનો મિત્ર હતો. હર્ષવર્ધનના વાક્ય છે. તે દર 5 વર્ષે પ્રયાગ ખાતે મહામોક્ષ પરિષદ બોલાવતો હતો હર્ષવર્ધન. તેણે પોતે કાદંબરી લખી હતી હર્ષવર્ધને. શું સાચું? 29 સી, ફક્ત સી એટલે કે સી. ચલો, સી માં 1 અને 3 છે, ફક્ત 1 અને 3. બીજું ચોથું ખોટું છે. તેણે કાદંબરી લખી નથી. અને બીજું વાક્ય મૈસૂરનો ભાસ્કર વર્મન તેનો મિત્ર હતો, આ પણ ખોટું. તો આ 1 અને 3 આપણી પાસે મેચ થાય છે. કરેક્ટ આન્સર. નીચેના પૈકી વિધાનો પુરંદરની સંધિનો ભાગ ન હતા. કયા વિધાન પુરંદરની સંધિ સાથે સંકળાયેલ નથી? પુરંદરની સંધિ દરેક પરીક્ષાઓમાં પૂછાય છે.
શિવાજીના સગીર દીકરા સંભાજીને 50,000નો મનસબ આપવામાં આવ્યો. મુગલોએ શિવાજીના બીજાપુરનો કિલ્લો યાદ રાખજો, બીજાપુરના કેટલાક હિસ્સાને રાખવાના હકને માન્ય કર્યો મુગલોએ. શિવાજીએ તેમની પાસેના 35 કિલ્લાઓમાંથી 23 કિલ્લાઓ મુગલોને સોંપવા પડ્યા હતા. ચોથું, પુરંદરની સંધિની વાટાઘાટો શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે કરવામાં આવી હતી. શું સાચું? 30મો પ્રશ્ન. ઓપ્શન તો અહીંયા આપેલા છે. તો પહેલું જે વિધાન છે એ ખોટું છે, બાકી તમારા બધા વિધાન અહીંયા સાચા છે, 2, 3 અને 4. તો ઓપ્શન નંબર સી આપણો 2, 3 અને 4 સાચા છે. કમ્પ્લીટ. આગળ જોઈએ. ચલો, કુષાણ રાજા કનિષ્કના સામ્રાજ્ય બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? કુષાણ રાજા કનિષ્ક, તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમે ખોતનથી પૂર્વના બનારસ સુધી વિસ્તરેલું હતું. તે ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માલવા સુધી વિસ્તરેલું હતું. કનિષ્ક બાબતે વાક્ય આપવામાં આવેલ છે. 31મો પ્રશ્ન છે અને કરેક્ટ આન્સર છે આપણો સી. બરાબર, એ ને બી બંને ભાઈ સાચા છે. ભારતમાં અંગ્રેજ સરકાર દરમિયાન આદિવાસી બળવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આદિવાસી બળવા. આ પીડીએફ 2 દિવસમાં જવાબ કરી અને તમને મળી જશે. જે નવા વિદ્યાર્થી મિત્રો જોઈન થયા હોય તે મને 9974 નંબર લખી દો મારો, કે ભાઈ 9974 96 74 ધર્મેશભાઈનો આ ઓફિશિયલી નંબર છે ભાઈ, જેના ઉપર તમે મેસેજ છોડી દેજો અને પીડીએફ જવાબ ટીક કરીશ, હું હાઇલાઇટ કરી અને તમારા સુધી પહોંચાડી દઈશ. ક્લિયર? તો આ જે છે ભારતમાં અંગ્રેજ સરકાર દરમિયાન આદિવાસી બળવાઓ બાબતે વિધાનો ધ્યાનમાં લો. આખા ભારતના વિદ્રોહ મેં અંદર મૂકેલા છે, જોવા હોય તો જોઈ લેજો. તો રંપા વિદ્રોહ અંગ્રેજ સરકારના નવા પ્રતિબંધક જંગલ નિયમોની સાપે હતો. બરોબર. બંકિમચંદ્ર ચેટર્જીની આનંદ મઠ સંન્યાસી વિદ્રોહ આધારિત હતી. અને ત્રીજું, મુંડા વિદ્રોહ દરમિયાન બિરસા મુંડાએ પોતે ઈશ્વરના પ્રતિનિધિ હોવાનું જાહેર કર્યું હતું. બરોબર, પ્રતિનિધિ. તો 32માં ની અંદર શું જવાબ આવશે તમારો? ડી આવશે જવાબ. 1, 2 અને 3. બરોબર, 3 એ 3 વિધાનો સાચા છે. આગળ છે ભારતમાં વસાહતી શાસન. કયું શાસન? તો વસાહતી શાસનના સંદર્ભે ઇલ્બર્ટ બિલમાં શું માંગવામાં આવ્યું હતું? વસાહતી શાસન નું ઇલ્બર્ટ બિલ શું માંગવામાં આવ્યું હતું? એ કે જ્યાં સુધી અદાલતોની ફોજદારી હુકુમતને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીયો અને યુરોપિયનોને સમકક્ષ લાવવા. બી, સ્થાનિક વર્તમાનપત્રોની સ્વતંત્રતા ઉપર કડક નિયંત્રણો મૂકવા, કારણ કે તેને વસાહતી શાસકોના વિરોધી હોવા તરીકે જોવામાં આવતા હતા. સી, શસ્ત્ર અધિનિયમમાં સુધારો કરી સ્થાનિક ભારતીયોને શસ્ત્ર રાખવા દેવાની પરવાનગી આપવી. અને લાસ્ટ, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. શું જવાબ આવશે? 33મો પ્રશ્ન છે આપણી પાસે. મિત્રો 33માં ક્યાં ટચ થઈ જવાય છે ઘડીએ. તો 33માં નંબરનો જે પ્રશ્ન છે એમાં આપણો કરેક્ટ આન્સર એ છે. શું છે? ભારતમાં વસાહતી શાસનના સંદર્ભે ઇલ્બર્ટ બિલમાં કે જ્યાં સુધી અદાલતોની ફોજદારી હુકુમતને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીયો અને યુરોપિયનોને સમકક્ષ લાવવા. આ આપણો કરેક્ટ આન્સર છે. નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં વલ્લભભાઈ પટેલે સક્રિય ભાગ લીધો હતો? 4 પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે, એટલા જ માટે સ્ક્રીન ઉપર આ પ્રશ્ન છે. ખેડા નાગપુર ઝંડા સત્યાગ્રહ. બરોબર ભાઈ, આ ઝંડા સત્યાગ્રહ જે હતો 1923 ની અંદર તેને 100 વર્ષ પૂરા થયા છે. બરોબર, 100 વર્ષ તેને પૂરા થયા છે. ઝંડા સત્યાગ્રહ. બારડોલી અને ધરાસણા. તો કયા સત્યાગ્રહની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સક્રિયપણે ભાગ લીધો હતો એવું કહેવામાં? સક્રિય. 34માં પ્રશ્નની અંદર મિત્રો શું જવાબ આવશે? તો બી આવશે કરેક્ટ આન્સર. 1, 2 અને 3. બરોબર, નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લીધો નથી. ખેડા, બારડોલી અને ધરાસણા, આ 3 સત્યાગ્રહ આવશે. ઓપ્શન કયો મેચ થાય છે? બી 2 નીકળી ગયો તો 1, 3 અને 4. સી મેચ થશે. બરોબર, સી આપણો મેચ થશે. ચાલો, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કે પોર્ટુગીઝ આઝાદી પૂર્વે ના ભારતમાં વેપારીઓ તરીકે આવનાર પ્રથમ યુરોપિયનો હતા. પોર્ટુગીઝ. ભારત છોડનાર પ્રથમ યુરોપિયન સત્તા ડચ હતી. ત્રીજું, કર્ણાટક યુદ્ધોએ ભારતમાં ફ્રેન્ચના સંદર્ભે અંગ્રેજોની સર્વોપરિતા સ્થાપિત કરી. ચોથું, અલ્હાબાદની 1865ની સંધિએ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં દીવાની હકો આપ્યા. શું સાચું છે? 35 નંબરનો ક્વેશ્ચન.
બરોબર 35. કરેક્ટ આન્સર સી આવશે. બરોબર 1, 2 અને 3. ચોથું ખોટું છે. બરોબર ચોથું ખોટું છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એક છે કે લાલા લજપત રાયે તેમના સામાજિક સુધારણા કાર્યક્રમોના ટેકામાં આર્ય સમાજની વેદોની સર્વોપરિતાની વિરોધ કર્યો. 2 છે કેશવચંદ્ર સેન નીચે બ્રહ્મ સમાજે સ્ત્રીઓની કેળવણી માટે પ્રચાર કર્યો. અને ત્રીજું વિધાન નિરક્ષરિતો શરણાર્થીઓમાં કાર્ય કરવા માટે વિનોબા ભાવે સર્વોદય સમાજની સ્થાપના કરી. બરાબર સર્વોદય સમાજની સ્થાપના કરી. 36મા નંબરનો પ્રશ્ન છે. 36 અને અહીંયા આપણો કરેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો પહેલું વિધાન જે છે તમારું રોંગ છે, આ બીજું અને આ ત્રીજું, એટલે ઓપ્શન નંબર બી તમારો મેચ થાય છે. કયો? ઓપ્શન નંબર બી આપણો મેચ થાય છે. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર જે 36 જે છે તેની અંદર બી આપણો કરેક્ટ આન્સર છે. આગળ છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કે નહપાનને રાજા ગૌતમી પુત્ર સાતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવ્યો હતો. 2 છે કે મૈત્રક રાજવંશે વલ્લભી પ્રદેશ ઉપર 7મી સદી અને 8મી સદીના પૂર્વાર્ધમાં શાસન કર્યું. ત્રીજું વિધાન કે સેનાપતિ ભટ્ટાર્કને સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્રનો લશ્કરી ગવર્નર હતો. સેનાપતિ ભટ્ટાર્ક મૌર્ય સામ્રાજ્ય હેઠળ. કયું વિધાન સાચું છે? 37. માત્ર 2 સાચા છે. કયા 2 સાચા છે? કે ભાઈ એક સાચું છે અને બીજું સાચું છે. ત્રીજું વિધાન અહીંયા મેચ થતું નથી. બરોબર એટલે ઓપ્શન નંબર સી તમારો કરેક્ટ આન્સર છે. ઓપ્શન નંબર સી તમારો કરેક્ટ આન્સર છે. 38 છે કે શક બાબત નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? શક બાબત. કઈ બાબત છે? શક. આ પ્રશ્નની અંદર શું કહી રહ્યા છે ભાઈ કોઈ? 37. તો 37 ની અંદર આપણો જવાબ સી જ આવશે. કમ્પ્લીટ. આગળ છે કે શક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કે શક શાસક સસ્તાન પશ્ચિમ સત્રપ રાજવંશનો રાજવી જેણે ઉજ્જૈન ઉપર રાજ કર્યું હતું. સમુદ્રગુપ્તે શક રાજા રુદ્રસિંહા 3ને હરાવ્યો અને તેના રાજ્યનું જોડાણ કર્યું અને વિક્રમાદિત્યનો ખિતાબ ધારણ કર્યો. સમુદ્રગુપ્ત. શક રાજા રુદ્રદમનનું સામ્રાજ્ય કોંકણ, નર્મદા, ખીણ, માણી, કાઠિયાવાડ અને ગુજરાત તેમજ માંડવાના અન્ય ભાગોમાં સમાવેશ કરતું હતું રાજા રુદ્રદમન. તો ઓપ્શન પ્રશ્ન 38 અને જેની અંદર આપણો જવાબ શું આવશે? તો 2 અને 3. અહીંયા પણ 2 અને 3 ઉપર જે પહેલું વિધાન છે તે રોંગ છે. 2 અને 3 એટલે અહીંયા પણ તમારો જવાબ સી જ આવશે. 2 અને 3 શું જવાબ આવશે? અહીંયા પણ સી આવશે. સોરી, પ્રશ્ન નંબર 38 છે અને અહીંયા આ પહેલું વિધાન તો સાચું છે. બરાબર. આ જે બીજું વિધાન છે તે આપણા માટે રોંગ છે. બરાબર. આ બીજું વિધાન જે છે તે આપણા માટે રોંગ છે અને આ ત્રીજું વિધાન અહીંયા જે શક રુદ્રદમન લખ્યું છે સાચું છે. એટલે મેચ થશે બી મેચ થશે 1 અને 3. બરાબર. 38મો પ્રશ્ન છે. 38મો પ્રશ્ન જેનો જવાબ આવશે બી. શું જવાબ આવશે? બી. ચલો 39મો પ્રશ્ન. અહીંયા લખાય છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બનારસ કોંગ્રેસ 1905માં ઉગ્રવાદી અને નમ્રવાદી, ઉગ્રવાદી થઈ ગયું છે, ઉગ્રવાદી અને નર્મવાદીઓ વચ્ચેના મતભેદો દેખી રીતે સપાટી ઉપર આવ્યા. બનારસ કોંગ્રેસ 1907ના અધિવેશન માટેનું મૂળ સ્થળ પૂના હતું. પૂના. સુરત અધિવેશનના પ્રમુખ. બરોબર. સુરત અધિવેશનના પ્રમુખ લોકમાન્ય તિલક બન્યા હતા. અને ચોથું છે કે સુરત અધિવેશન 1907માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભાગલા પડ્યા હતા. શું સાચું છે? 39મો પ્રશ્ન. ઓપ્શન તમારી સમક્ષ અહીંયા સ્ક્રીન ઉપર છે. 39માં બી આવશે 1, 2 અને 4. ત્રીજું વિધાન અહીંયા ખોટું છે. જવાબ શું આવશે? 1, 2 અને 4. ક્લિયર. ક્રાંતિવીર વાસુદેવ ગોવિંદ ફડકે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તેઓ સરકારી નોકરીમાંથી રાજીનામું તેમણે આપ્યું અને છુપી ક્રાંતિકારી સંસ્થાની તેમણે સ્થાપના કરી. વાસુદેવ ફડકે. તેમણે રેલવે, પોસ્ટ ઓફિસો અને અન્ય સરકારી મિલકતોને નુકસાન કરવાની અને સરકારી અમલદારોની હત્યા કરવાની વ્યાપક યોજના ઘડી. 3. તેમણે 1880માં ફાંસીની સજા આપવામાં આવી હતી. વાસુદેવ ગોવિંદ ફડકે આપણા ભારત દેશના ક્રાંતિકારી વિશેના વિધાન પૂછવામાં આવી રહ્યા છે. 40મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે અને કરેક્ટ આન્સર આવશે 1 અને 2. ત્રીજું વિધાન અહીંયા ખોટું છે.
એ નંબરનો ઓપ્શન એટલે કે ભાઈ એ નંબરનો ઓપ્શન જે છે તે આપણો કરેક્ટ આન્સર છે, વાસુદેવ ગોવિંદ ફડકે. બરોબર, તો 40મા નંબરનો જે પ્રશ્ન છે જેની અંદર એ આપણો જવાબ છે. અરે એ જવાબ, હા યસ એ જવાબ છે. 41મો પ્રશ્ન કે બિપિન ચંદ્ર પાલ બાબતે નીચેના પૈકી વિધાનો કયા સાચા છે? તેઓ અંગ્રેજી સાપ્તાહિક ન્યૂ ઇન્ડિયા શરૂ કર્યું હતું. બિપિન ચંદ્ર પાલ તેઓ વંદે માતરમ અંગ્રેજી સાપ્તાહિક સમાચાર પત્ર શરૂ કર્યું અને તેમાં સરકાર સામે ઉગ્ર લેખ લખ્યા હતા. કે ગાંધીજીના કહેવાથી તેમણે 1920-21માં શરૂ કરેલ અસહકારના આંદોલનને ટેકો આપ્યો હતો. બિપિન ચંદ્ર પાલ, બિપિન ચંદ્ર પાલ. પ્રશ્ન નંબર 41 અને રાઈટ આન્સર આપણે લખીશું એ. ત્રીજું વિધાન સાચું નથી. બરાબર, ત્રીજું વિધાન આ જગ્યા ઉપર સાચું નથી. 41મો પ્રશ્ન, ભારતના જે મહારથી જે છે આપણા ભારત દેશના ક્રાંતિકારીઓ છે તમામ કરવા પડશે પરીક્ષામાં પાસ થવું હોય તો. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? અખબાર સામયિક સ્થાપક બેંગાલી સુરેન્દ્રનાથ બેનર્જી, અલ હિલાલ મીર ઉસ્તામાન અલી, ગદર સચિન્દ્રનાથ સાન્યાલ, 4 નેશનલ હેરાલ્ડ જવાહરલાલ નહેરુ. બરોબર, જવાહરલાલ નહેરુ. 42માં કઈ જોડી સાચી જોડાયેલી છે? આમાંથી એને ટીક કરવાની છે આપણે. ચલો સમય, તમારો ટાઈમ સ્ટાર્ટ છે. 1 2 3 4 5 શું આવશે? 42. ડી જવાબ આવશે ફક્ત 4. બરાબર, ડી જવાબ આવશે ફક્ત 4. નેશનલ હેરાલ્ડ જવાહરલાલ નહેરુ. બરાબર, નેશનલ હેરાલ્ડ જવાહરલાલ નહેરુ. 42 ફક્ત 4. 43 નીચેના પૈકી કયા વિધાન સાચા છે? એ 1861ના ધારા હેઠળની ધારા સમિતિની રચનાથી ભારતીયોની વહીવટી તંત્ર વિશેની ફરિયાદો સાંભળવાની સરકારને તક મળી. બી, ધારા સમિતિમાં લખાયેલા સભ્યો સામાન્ય વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવતા હતા. આ નીચે આપવામાં આવેલ છે એ અને બી, અને સી એ અને બી બંનેમાંથી એક પણ નહીં. 43મા નંબરનો પ્રશ્ન અને કરેક્ટ આન્સર છે એ અને બી બંને સાચા છે. એ અને બી બંને સાચા છે. ચલો, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કે અલાહાબાદમાં ભરાયેલ ચોથા અધિવેશન પ્રસંગે 1888 મહાસભાને પોતાની પ્રત્યે બદલાયેલી સરકારી નીતિનો પ્રથમ કડવો અનુભવ થયો. બીજું છે કે ખોરાક મેળવવા બ્રાઇટ અને કોલ્ડનના નેતૃત્વ તળે એન્ટી-કોર્ન લો લીગે ઇંગ્લેન્ડમાં જેવું આંદોલન ચલાવ્યું હતું તેવું આંદોલન ભારતમાં શરૂ કરવાની હ્યુમે સરકારને ચીમકી આપી. અને ત્રીજું છે કે અલીગઢ કોલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ થિયોડોર બેકે મહાસભાને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. કયું વિધાન અહીંયા જવાબ આવશે? 44 એટલે કે 44 એ જવાબ આવશે. ફક્ત 1 અને 2. બરાબર, ત્રીજું વિધાન આપણું અહીંયા મેચ થતું નથી. 45મો પ્રશ્ન છે કે લોર્ડ કર્ઝન બાબતે લોર્ડ કર્ઝન કયા વિધાન સાચા? તો લોર્ડ જે કર્ઝન હતા તે પ્રથમ વખત ખેતી સુધારણા માટેના વૈજ્ઞાનિક પ્રયોગો અમલમાં આવ્યા. લોર્ડ કર્ઝન વખતે તેમણે જમીન મહેસૂલ ઠરાવના અને એકત્ર કરવાની પદ્ધતિમાં ખેડૂતોને લાભદાયક એવા મહાન સુધારા કર્યા, મહત્વના સુધારા. ત્રીજું વિધાન કે તેઓએ અસાધારણ સંજોગો સિવાય જમીન મહેસૂલની વધારે આંકણી નહીં કરવાનો તથા કડક રીતે વસૂલ નહીં કરવાનો મહેસૂલ અધિકારીઓને આદેશ આપ્યો હતો. લોર્ડ કર્ઝન. 45. હવે ફક્ત 5 પ્રશ્નો બાકી છે. અહીંયા તમારો જવાબ આવશે સી. 1 2 અને 3. ચલો, આ 1 આ 2 અને આ 3. તો આપણો જવાબ છે સી. લોર્ડ કર્ઝન વિશે આ ગોખી દેજો. બરાબર, આગળ છે કે સરકારની દમનકારી નીતિનો વિરોધ કરવા માટે 14મી અને 15મી એપ્રિલ 1906માં બેરિસ્ટર અબ્દુલ રસૂલના પ્રમુખ પદે ખાલી જગ્યા ખાતે પ્રાંતિક પરિષદ યોજવામાં આવી હતી, જેમાં અબ્દુલ રસૂલ અને સુરેન્દ્રનાથ બેનર્જીની આગેવાની હેઠળ વંદે માતરમ ગીત ગાતું સરઘસ સભા સ્થળે પહોંચ્યું. 46 જવાબ આવશે બરીસાલ. શું જવાબ આવશે? બરીસાલ. આગળ છે માર્લે મિન્ટોના સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? માર્લે મિન્ટો આ સુધારાઓએ પંપાડવાની અને ફટકારવાની નીતિ અખત્યાર કરી.
મુસ્લિમો તથા જમીનદારોને અલગ મતદાર મંડળો આપવામાં આવ્યા. શીખ અને લઘુમતી ફાયદાકારક થાય એવા ધોરણો પણ સુધારવા મૂકવામાં આવ્યા. શું સાચું છે ભાઈ? માલ્લે મિનિટો સુધાર. એ આવશે એ. નીચેનો ત્રીજો ઓપ્શન ખોટો છે. ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર છે. ફક્ત 1 અને 2. માર્લે મિન્ટો. 48મો પ્રશ્ન છે કે ડોક્ટર એની બેસન્ટ પ્રથમ મહિલા અધ્યક્ષ છે કોંગ્રેસના. પ્રથમ મહિલા. પ્રથમ ભારતીય અધ્યક્ષ પૂછાય તો સરોજિની નાયડુ. બરોબર. તો એની બેસન્ટ નીચેના પૈકી કયા અખબારોમાં હોમ રૂલ લીગનો પ્રચાર કર્યો હતો? ન્યૂ ઇન્ડિયા, કોમનવેલ્થ. ઉપરના બંને, ઉપરમાંથી એક બંને. પ્રશ્ન નંબર 48 સી જવાબ છે બંનેની અંદર. બરાબર, બંનેની અંદર. 49 એટલે કે 49મા નંબરનો પ્રશ્ન જોઈએ. લખાય છે સ્વરાજ્યની પ્રાપ્તિ બાદ હિન્દ સાથે દેશી રાજ્યોના એકીકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સ્વરાજ બાદ તો હૈદરાબાદના નિઝામ પોતાના રાજ્યને 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. હૈદરાબાદે પાકિસ્તાન સાથે સ્ટેન્ડ સ્ટીલનો કરાર કર્યો. 3 હૈદરાબાદે ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ફરિયાદ દાખલ કરી હતી. હૈદરાબાદ. તો 49મા નંબરનો પ્રશ્ન અને જવાબ આવશે બી. ફક્ત 1 અને 3 આપણો જવાબ આવશે. ફરીથી આખો ક્લિયર કરીને લખીએ 1 અને 3. તો આ 1 અને આ 3. બીજું જે છે તે ખોટું છે. બરાબર, બીજું જે છે ખોટું છે. આજનો આ છેલ્લો પ્રશ્ન છે આપણી સમક્ષ 50મા નંબરનો પ્રશ્ન કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એક લખાય છે કે મધ્યયુગીન સમયગાળા દરમિયાન ગુજરાત મલક્કા સમુદ્ર ધોની અને ઇન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું. બીજું છે કે ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી. અને ત્રીજું વિધાન છે કે ઇટાલિયન યાત્રી વર્થીમાં ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતા વધારે વાહનો અલગ અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતા હતા. શું સાચું છે? 50મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે અને આ 50મા પ્રશ્નની અંદર કરેક્ટ આન્સર આપણો શું આવશે મારા મિત્રો? બી જવાબ આવશે. બરાબર, બી આપણો કરેક્ટ આન્સર આવશે. અહીંયા પહેલું જે વિધાન છે તે રોંગ છે. બરાબર. ગુજરાતની મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી. ઇટાલિયન યાત્રી વર્થીમાં ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતા વધારે વાહનો અલગ અલગ દેશોમાંથી ખંભાતના બંદરે આવતા હતા. આ બે વિધાન સાચા, પણ પહેલું વિધાન મેચ થતું નથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો છે? આ મોક ટેસ્ટ હવે આપણે ધીરે ધીરે હું મૂકીશ. બરાબર. બસ અહીંયા એક જ વસ્તુ યાદ રાખજો કે જો તમારે કોન્સ્ટેબલનો જો કોઈ કોર્સ ખરીદવો હોય, કોઈ કોર્સ ખરીદવો હોય તો માત્ર ફક્ત 1990 રૂપિયાની અંદર સંપૂર્ણ વિડીયો લેક્ચર કોર્સ છે, જેની અંદર 400 ટેસ્ટ મૂકવામાં આવેલી છે. લાઈવ ટેસ્ટ 400 ટેસ્ટ એટલે એક ટેસ્ટની અંદર 50 પ્રશ્નો હોય. બરાબર, એક ટેસ્ટની અંદર 50 પ્રશ્નો હોય અને 50 ગુણ્યા 4 કરીએ તો 5 ચાક 20, લગભગ 20,000 જેટલા પ્રશ્નો તમને ટેસ્ટ રૂપે લાઈવ ટેસ્ટ આપવા મળશે. મટીરિયલ જે છે આ કોર્સ ખરીદશો તો તમને મટીરિયલ જે તમામ મટીરિયલ અમારી પાસે જે 150 જેટલી પીડીએફ જે છે તમને સંપૂર્ણ રીતે ફ્રી આપવામાં આવશે. નવું મટીરિયલ જે બનાવીશું એ પણ તમારા માટે ફ્રી હશે. અને લાસ્ટ મેઇન મુદ્દો કે કરંટ અફેર્સ ભાઈ હું ડેલી બનાવું છું, 2 દિવસે બનાવું છું. આ પીડીએફ પણ તમારા માટે ફ્રી હશે. જો તમે કોર્સ ખરીદેલો છે તો તમારા માટે આટલી વસ્તુઓ ફ્રી આપવામાં આવશે. તો માત્ર 1990 રૂપિયાની અંદર તમે કોન્સ્ટેબલનો કોર્સ લઈ અને શાંતિથી ઘરે બેસી જો કોઈ એકેડેમીની અંદર તમે ભણી લીધું હોય તો આનું રિવિઝન કરવા માટે આ એક અમારા તરફથી માધ્યમ છે. વિડીયો કમ્પ્લીટલી ગમ્યો છે તો લાઈક અને કોમેન્ટ કરજો. મળીશું નેક્સ્ટ મોક ટેસ્ટની અંદર. બીજી મોક ટેસ્ટ આવી ટેસ્ટ છે. થેન્ક યુ વેરી મચ.